અંગ્રેજી અઘરું લાગે છે, 1 મિનિટમાં સહેલું કરી દો. જો આ એક કન્સેપ્ટ શીખી લ્યો. દરરોજ અથવા તો વારંવાર થતી હોય એવી ક્રિયાઓ બોલવા માટે, મતલબ કે તમે જે રોજ કામ કરો છો એને ઇંગ્લિશમાં કેમ બોલવાનું, એના માટે એક આ સ્ટ્રક્ચર યાદ રાખી લો. જે કામ કરતા હોય એનું નામ અને એના પછી સીધું જે ક્રિયાપદ હોય ને એનું મૂળ રૂપ કા એસકેએસ વાળું રૂપ મૂકી દેવાનું. જેમ કે હું દોડું છું તો આઈ રન, એમ જ બોલવાનું, આઈ એમ રન એવું નહીં. અમે બોલીએ છીએ તો વી સ્પીક. તે ખાય છે તો હી ઈટ્સ. તેઓ બનાવે છે તો ધેય મેક. નિધિ કાર ચલાવે છે તો નિધિ ડ્રાઇવ્સ અ કાર. મતલબ ક્યારે એસકેએસ આવે? જ્યારે હી સી ઈટ અથવા તો સિંગ્યુલર નાઉન હોય ને ત્યારે ક્રિયાપદની પાછળ એસકેએસ મૂકવાનું. આવી રીતે હજારો ક્રિયાપદ લઈને હજારો વાક્ય તમે બનાવી શકો છો. હવે 2 વાક્ય તમને પૂછું છું કે તેણી કપડાં ખરીદે છે અને અમે દરવાજો ખોલીએ છીએ, આનું અંગ્રેજી કોમેન્ટ કરી દો. અને આવી જ રીતે કન્સેપ્ટ વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ અંગ્રેજી શીખવું છે ને તો વિજય નાકે નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે 23 માર્ચથી આવી જ રીતે એકદમ બેઝિકથી લાઈવ અંગ્રેજીની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને કોમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ પણ મૂકતા જાજો.